નવલી નવરાત્રિમાં પોલીસ સતર્ક જોવા મળી રહી છે। રસ્તા પર સતત ટ્રાફિક નિયમનનું પાલન કરાવતી પોલીસ તો દેખાઈ રહી છે, પરંતુ બીજી બધી ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે કે જે પોલીસ દ્વારા કરવામાં આવી છે। રાજકોટ પોલીસ દ્વારા વધુ એક નિયમ જે છે તે અત્યારે લાવવામાં આવ્યો છે અને ખૂબ સારો અને ખૂબ મોટો નિર્ણય છે। રાજકોટ પોલીસે આના ઉપર વધુ કડક, ન માત્ર રાજકોટ, આખી ગુજરાત પોલીસ છે, આખા ગુજરાતમાં આ પ્રકારની જે કહેવાય ને કે ભાઈ નિર્ણય લેવો જોઈએ। નવરાત્રિમાં રાજકોટ પોલીસે સતત એક્ટિવ જોવા મળી છે, પણ હવે હોટલ સંચાલકો અને એમના માલિકો છે તેમની સાથે પોલીસ મિટિંગ યોજી રહી છે। યુવક અને યુવતીઓને 1-2 કલાક માટે રૂમ ન આપવા માટેની સૂચના અપાઈ છે। યુવતીઓએ ચહેરા પરથી દુપટ્ટો હટાવી આધાર કાર્ડ એ બતાવવાનું રહેશે। હોટલ સંચાલકોએ આધાર કાર્ડ સાથે એમનો ચહેરો મેચ કરવો જરૂરી છે। તરુણી કે પછી છાત્રાઓ પણ એ રૂમની અંદર પ્રવેશી નહીં શકે અને અથવા તો કંઈ પણ કરી શકે, અથવા તો એ હોટલ સંચાલકો છે એ તરુણી કે પછી છાત્રાઓને રૂમ નહીં આપી શકે। નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી થશે। આ પ્રકારની વાત રાજકોટમાંથી જોવા મળી છે। જો યુવક સાથે સગીર વયની બાળાઓ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા સૂચના અપાય। એક વ્યક્તિ પણ રૂમ માગે તો એને આપવો નહીં। તમામનું પથિક સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। હોટલમાં રાખેલા રજિસ્ટરમાં પણ તેની નોંધ કરવી ફરજિયાત છે। સીસીટીવી કેમેરા રાખવા સહિતની સૂચનાઓ પોલીસ દ્વારા હોટલ સંચાલકો અને માલિકોને આપવામાં આવી છે। આખી ઘટના વિશે વાત કરીએ કે શું રાજકોટ પોલીસે ચર્ચા કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। રાજકોટમાં કેટલીક હોટલોમાં યુગલોને એકાંત પૂરું પાડવા માટે 1-2 કલાક માટે રૂમ ભાડે અપાય છે। ઘણા કિસ્સાઓમાં કહી શકાય કે મોહ જાળમાં ફસાવતી છાત્રાઓ અને તરુણીના હોટલના રૂમમાં જ શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું બહાર આવે છે। શહેરમાં જ્યારે કોઈ પણ યુવતી કે તરુણી ઉપર દુષ્કર્મની ફરિયાદો નોંધાય છે ત્યારે હોટલના નામે અચૂક ચમકે છે। શહેરની કેટલીક હોટલોમાં કૂટણખાના ચાલતા હોવાના કિસ્સા પણ તાજેતરમાં બહાર આવ્યા છે। યુવતીઓના ચહેરા પરથી દુપટ્ટો હટાવી આધાર કાર્ડ સાથે મેચ કરવું જરૂરી છે એવી સૂચના રાજકોટ પોલીસે આપી છે। રાજકોટ શહેરની કેટલીક હોટલોમાં એકાંત પૂરું પાડવા માટે બદનામ થઈ ગઈ। કેટલીક હોટલોના સંચાલકો અને માલિકો પોલીસના કોઈ પણ ડર વગર નીતિ નિયમો નેવે મૂકતા હોવાના કિસ્સા પણ બહાર આવે છે। જો કે તેની પાછળ પોલીસની વહીવટની નીતિ મુખ્યત્વે એ કારણભૂત પણ જણાય છે। આ સ્થિતિમાં હોટલના સંચાલકો અને માલિકો ઉપર લગામ કસવા માટે ઝોન 2ના ડીસીપી એ ડિવિઝન પોલીસ મથકના અવેરનેસ જેવા રૂપગડા નામ હેઠળ હોટલ સંચાલકો સાથે બેઠક યોજી, જેમાં તેમણે કેટલીક કડક સૂચનાઓ આપવામાં આવી હતી। જેનું કેટલું પાલન થાય છે તેનો આગામી દિવસોમાં ખ્યાલ આવશે, પરંતુ હોટલ સંચાલકોને પોલીસે સૂચના આપી હતી કે હોટલમાં આવતા શંકાસ્પદ લોકોની વ્યવસ્થિત પૂછપરછ કરી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી જ રૂમ આપવો। સગીર વયની બાળાઓ અને અન્ય પુખ્ત વયની યુવતીઓના આધાર કાર્ડ સાથે આવી એન્ટ્રી મેળવતી હોવાનું જાણવા મળ્યું છે, જેને ધ્યાનમાં લઈ સગીર વયની બાળાઓએ જો દુપટ્ટો પહેર્યો હોય તો તે છોડાવી આધાર કાર્ડ સાથે ચહેરો મેળવવો। એટલું જ નહીં, સાથે કોઈ પુરુષ હોય તો પોલીસને જાણ કરવી અને રૂમ આપવો નહીં, જેથી ગંભીર પ્રકારના ગુનાઓ જે છે તે આપણે અટકાવી શકીએ છીએ। રાજકોટ પોલીસનો આ નવતર પ્રયોગ કે જેમાં નાની દીકરીઓને કોઈ બોલાવી ફોસલાવી અને હોટલની અંદર લઈ જાય અને દુષ્કર્મ આચરી જાય, પછી આપણે કશું જ નથી કરી શકતા। આપણે એ પોલીસ સામે સવાલો ઊભા કરીએ, તંત્ર સામે સવાલો કરીએ, પરંતુ ન્યાય ક્યારે મળે છે આપણને ખબર ન હોય, પરંતુ આખરે ન્યાય તો મળી જાય। પરંતુ એવી ઘટના ન બનવા દેવી હોય તો આપણે પણ આપણા બાળકો ક્યાં જાય છે, શું કરે છે, એની તપાસ આપણે રાખવી પડશે। અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોમાંથી, ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકો એ ભણવા માટે આવે છે, દીકરીઓ ભણવા માટે આવે છે અથવા તો નોકરી માટે આવે છે, પરંતુ ક્યારેક એમને લલચાવવામાં આવે છે કે હું તને આ કરી દઈશ, આ તારા માટે આ કરીશ, તને આમ કરીશ, આવી બધી વાતો કરી લગ્નની લાલચ આપવામાં આવે છે, યુવતીને ફસાવવામાં આવે અને યુવતી સાથે દુષ્કર્મ આચરાઈ જાય છે। ત્યારબાદ એ યુવતી જે છે તે અફસોસ કરતી હોય છે કે હવે એમની પાસે કોઈ અફસોસ કર્યા છે બીજું કોઈ કામ નથી બચતું, કારણ કે પગલું ખોટું ભરી લીધું હોય।
હોટલમાં લઈ જવામાં આવે ત્યાં શું કારનામા થાય છે સૌ કોઈને ખબર છે, પરંતુ આ બધું ન થવા દેવું હોય તો મા બાપે પણ પોતાના બાળકોને એ ધ્યાન રાખવું પડશે. તમારા દીકરાઓ દીકરી ક્યાં જાય છે, કોની સાથે છે, આ બધું ધ્યાન રાખવું પડશે, બાકી કોઈ અઘટિત ઘટના બનતા વાર નહીં લાગે. ગઈકાલે માનનીય ડીજી સાહેબની સૂચના અને રાજકોટ શહેરના માનનીય સીપી સાહેબની સૂચનાના આધારે રાજકોટ શહેરના હોટલ એસોસિએશનના હોદ્દેદારો તથા હોટલ ઓનર્સની એક એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે મિટિંગનું આયોજન કરેલું. આ મિટિંગની અંદર આવનારા તહેવારના અનુસંધાને હોટલ સંચાલકોએ જે એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ કઈ રીતે ફોલો કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કેવી રીતે મદદરૂપ થવું એ માટે વિવિધ પ્રકારના સૂચનો કરેલા છે. એમાં ખાસ કરીને જે હોટલની અંદર ચેક ઇન કરવા આવતા હોય છે લોકો, એમના પ્રોપર જે આધાર કાર્ડ અને બીજા આઈ કાર્ડ જે વેરિફિકેશન કરવાના હોય છે એ જમા લેવા તથા પથિક જે પ્લેટફોર્મ છે એની અંદર આ બધાનું રજિસ્ટ્રેશન કરવું તથા ઘણા કેસમાં આપણે જોયું છે કે ઘણા એવા ગુના પણ નોંધાયેલા છે. સગીર વયના બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે 18 વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને હોટલની અંદર એન્ટ્રી લેતા હોય છે અને ત્યારબાદ કોઈ બીજા બનાવો બને અને એના ભાગરૂપે ગુના પણ નોંધાતા હોય છે. તો આવી વસ્તુઓ અટકાવવા માટે જે હોટલ એસોસિએશનના માણસો હતા એમને વાકેફ કર્યા છે અને પ્રોપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી થાય, રજિસ્ટર નિભાવવામાં આવે એવી સૂચના કરવામાં આવી છે. વધુમાં ઘણા હોટલોમાં કેવું હોય છે કે બહારના આઉટ ઓફ સ્ટેશનના કોઈ વ્યક્તિઓ હોય એ સામાન્ય રીતે ટૂંકા સમયગાળા માટે હોટલમાં રોકાણ કરે તો એ આપણને દેખીતી રીતે વ્યાજબી લાગતું હોય છે. પણ જ્યારે આ જ સ્ટેશનના અને ઘણા કેસમાં મેં કીધું એ પ્રમાણે નાની ઉંમરના 18 વર્ષથી નાની ઉંમરના બાળક જે સગીર વયના ઈસમો અને યુવતીઓ હોય છે એ ખોટા દસ્તાવેજો રજૂ કરી અને હોટલમાં એન્ટ્રી ન લે અને કાયદો અને વ્યવસ્થાના જાળવણીમાં પોલીસને મદદરૂપ થાય એ માટે બધાને માહિતગાર કરેલા છે. 2 કલાક 1 કલાક લોકલ આઈડી ઉપર કોઈ હોટલમાં જાય તો એ પોલીસે મનાઈ કરેલી છે કે વેરિફિકેશન માટેનું છે કે? જી, એ વેરિફિકેશન કરવાની મેં આપને કીધું એ પ્રમાણે ઘણા કેસમાં સગીર યુવક યુવતીઓ ખોટા દસ્તાવેજો, ખોટા આધાર કાર્ડ, બીજા 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિના આધાર કાર્ડ આપી અને રૂમ લેતા હોય છે. આવા કેસો અટકાવવા માટેની પણ સૂચના કરેલી છે. નહીં, આ નિયમો હોટલ સંચાલકો માટેના રેગ્યુલર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે અને તહેવારો સાથે રિલેશન નથી, પણ આ તહેવારોમાં કોઈ અણબનાવ ન બને એ માટે એ લોકોને માહિતગાર કરેલા છે. જી જી તો આવી હોટલોમાં જઈને તપાસ કરશો કે 2 કલાક માટે કે કલાક માટે, ખાસ કરીને મિસયુઝ વિદ્યાર્થીઓનો થતો હોય છે? હા, બિલકુલ બિલકુલ. આવી હોટલોમાં આપ જઈને અથવા તો આપના સ્ટાફને જઈને તપાસ કરાવશો? બિલકુલ બિલકુલ. આ બાબતે પણ પોલીસને અમે અમારા તાબાના પોલીસ સ્ટેશન્સને બધાને સૂચના કરેલી છે, જાણ પણ કરેલી છે. પૂરતી સંવેદનશીલતાથી આવનારા સમયમાં કામ કરવામાં આવશે. 18 વર્ષથી ઉપરના હોય જી. માટે શું સૂચન? આ બાબતે કોઈ ગાઈડલાઈન નથી, પણ જે તે હોટલ સંચાલક પોતાની વિવેક બુદ્ધિ વાપરીને આમાં નિર્ણય લેતા હોય છે. જનરલી સામાન્ય રીતે આવી અમુક હોટલો છે એમાં સામાન્ય રીતે વર્ષોથી રહી શકે કાયદાની જોગવાઈ. આ બાબતે અમારે તમામ પોલીસ સ્ટેશનને પૂરતી સૂચના પણ થઈ છે અને જરૂરી કાર્યવાહી જરૂર કરવામાં આવશે.